નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલ વડોદરાથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા શહેરની મધ્યથી પસાર થતી વિશ્વામિત્રી નદીનો કિનારો અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે। નદી કિનારાની જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે અસામાજિક તત્વોને મોકળું મેદાન મળ્યું છે। સયાગંજ વિસ્તારના કાલાઘોડા બ્રિજ નીચે નદી કિનારાના ભાગે ગાંજાનો છોડ જોવા મળ્યો છે। 2 થી 3 ફૂટના છોડના વાવેતર પાછળ કોનો હાથ છે તે પોલીસ તપાસનો વિષય છે। પાવાગઢથી નીકળતી વિશ્વામિત્રી નદી શહેરની મધ્યથી પસાર થતી આગળ ખંભાતના ખાતને મળે છે। તો વધુમાં આપને જણાવી દઈએ કે વિશ્વામિત્રી નદી કિનારાના મોટા ભાગના વિસ્તારમાં અવારું જગ્યા છે। નદીમાં મગરનો વસવાટ હોવાથી કેટલાક સ્થળે લોકોને અવરજવર માટે સરકારી તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। રાહદારીઓને અવરજવરથી દૂર એવા એકાંતના સ્થળોએ અસામાજિક તત્વોએ અડ્ડો બનાવ્યો છે। અસામાજિક તત્વો દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।